નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર। એ પણ સૌથી પહેલા ગેસ સિલિન્ડર બુકિંગમાં મોટા ફેરફાર। 2 બાટલા બુક કરાવવા 25 દિવસનો સમય કરવામાં આવ્યો। ખાડી દેશોના યુદ્ધના કારણે ગેસની કટોકટી વચ્ચે ગેસ બચાવવા ચૂલા પર રાંધવા મજબૂર। ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં નવું જીરું અને તંબાકુની આવક શરૂ। જીરુંના ભાવ 3600 થી 4100 રૂપિયા બોલાયા, તો તંબાકુના ભાવ 1300 થી શરૂઆત। માર્ચ અને એપ્રિલમાં રોજ સવારે ભૂખ્યા પેટે લીમડાનો મોરનો રસ નીકાળી પીવાથી ચામડીના રોગો, પેટના રોગો, આંતરડાનો કચરો અને શરીરમાં રહેલા વધારાના કીટાણુ નાશ કરી હજારો રૂપિયાનું દવાખાનું બચાવશે। રાજકોટમાં મોબાઈલ બ્લાસ્ટ થતા હૃદય બંધ પડી જતા 27 વર્ષના યુવકનું મોત। તો મોબાઈલ ફોન શર્ટના ખિસ્સામાં કે રાત્રે સૂતા સમયે ઓશિકા પાસે ન રાખવા વિનંતી। યુદ્ધના કારણે ગેસના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ અને મરી મસાલા, ઇલાચી, અખરોટ, લવિંગ, બદામના ભાવ વધશે। યુદ્ધ વધારે સમય ચાલશે તો ખેતી પાકોના ભાવ પણ ઘટવાની શક્યતા। પાટણ, હારીજ, મહેસાણા વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે ઘઉંની કાપણી કરવા મુશ્કેલી। ખેડૂતોએ દિવસના બદલે રાત્રે ઘઉં વાટવાનું ચાલુ કર્યું, તો કેટલાક ખેડૂતોએ રસના દિવસો બાદ ચાલુ કરવાની તૈયારીમાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત। 50% બેઠકો પર યુવા ચહેરાઓને આપશે તક। ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા વડોદરામાં શાહીબાગના પશુ પક્ષીઓને પાંજરાના કતાન બાંધી પાણી છંટકાવવા શરૂ। તમે પણ તમારા તબેલામાં પાણી છંટકાવવાની સુવિધા ગોઠવી પશુઓને ગરમીથી બચાવી શકો છો। એલપીજીની અછતના કારણે મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ। બેંગ્લોરમાં કાલે હોટલ્સ બંધ રહેશે। કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। યુવતીના અશ્લીલ ફોટો વિડીયો વાયરલ કરનાર આરોપીને 5 વર્ષની કેદ। કોર્ટ પીડિતાને 1 લાખનું વળતર અપાયું। હિંમતનગરમાં માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ। આજે 2540 બોરીની આવક। 440 થી 655 રૂપિયા સુધીનો ભાવ બોલાયો। દિલ્હી જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના। માટી ખસી પડતા એક જ પરિવારના 7 શ્રમિકોના મોત। અનેક રાજ્યોમાં તાપમાન 6 થી 10 ડિગ્રી વધ્યું। દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। દિલ્હીમાં તાપમાન 35 ડિગ્રીને પાર। રાજસ્થાનમાં 40 ડિગ્રી। માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહનો સૌથી ગરમ દિવસ। હિમાચલમાં ગરમ હવાઓ ફૂંકાઈ। બોચાસણ ટોલ નાકા પાસે દારૂની હેરાફેરી। ટ્રકમાંથી 10.17 લાખનો વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો। એક ફરાર। પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ સહિતનો ₹15.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। યુદ્ધ વચ્ચે ઓઇલ ગેસ બાદ હવે દવાઓ પર સંકટ। ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે? બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી પકડાયો। ઉનાળાના ભારપે લીંબુનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોને આવ્યો। 10 દિવસમાં 4 ગણી કિંમત વધી। અમદાવાદમાં એમસીએ 225 કરોડનો પ્લોટ 10 વર્ષ માટે વગર ભાડે 2 ને પધરાવી દીધા। પીપળા ગામે થયેલી મોતને ઘાટ ઉતરવા બાબતે પિતા પુત્રને આજીવન કેદની સજા। બકરા ચરાવવાની નજીવ બાબતે ઠપકો આપ્યાની દાજ રાખી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો। યુદ્ધને કારણે ક્રોમિશિય ગેસ સિલિન્ડર બંધ થતા ગુજરાતની 10,000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર। બગદાણામાં બાઇક અને ટ્રેક્ટર અકસ્માતમાં 2 સગીરાના મોત। મહુવાના આગણાનાના કુટવાડા માર્ગ પર મોડી રાત્રે ઘટના। હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે 2 વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા। પરિણામ શૂન્ય। સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી।
ટ્રમ્પે ઈરાન સાથે જલ્દી યુદ્ધ ખતમ થવાના સંકેત આપતા ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રચંડ કડાકો. વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું. ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે, 1.5 લાખમાં બની જશે તમારું ઘર. ભૂકંપની પણ નહીં થાય અસર. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ટેકનોલોજી. ઈરાન ઇઝરાયલ યુદ્ધની વ્યાપક અસર. કડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયા. વેપારીઓ મુશ્કેલીમાં. દુબઈ પોર્ટ પર કરોડોના શાકભાજી અને ફળોના કન્ટેનર અટવાયા. ત્યારબાદ મિત્રો, મગફળીના ભાવ 1120 થી 1400 રૂપિયા, કપાસના ભાવ 1200 થી 1644 રૂપિયા, રાઈના ભાવ 1050 થી 1372 રૂપિયા, એરડાના ભાવ 1220 થી 1295 રૂપિયા, જીરુના ભાવ 3550 થી 4200 રૂપિયા, નવા ઘઉંના ભાવ 425 થી 510 રૂપિયા, વરિયાળીના ભાવ 1000 થી 2900 રૂપિયા, રાજગરાના ભાવ 1550 થી 2035 રૂપિયા. ત્યારબાદ મિત્રો, દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી રાહ જોયા બાદ કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી દીધી છે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આગામી 13 માર્ચના રોજ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં 2000 સીધા જમા કરવામાં આવશે. મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધથી ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો ચીકાયો છે, જેમાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં 20 રૂપિયા, કપાસિયા તેલમાં 30 રૂપિયા અને પામ તેલમાં સૌથી વધુ 60 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. નવા ભાવ મુજબ સિંગ તેલ 2860 થી 2910 રૂપિયા, કપાસિયા તેલમાં 2360 થી 2385 રૂપિયા અને પામ તેલમાં 2300 થી 2360 રૂપિયા સુધી પહોંચી ગયું છે. યુઆઈડી અનુસાર આધાર કાર્ડ ધારકો તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટાને બદલી શકે છે. કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડના માત્ર 2 જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. આધાર કાર્ડમાં માત્ર 1 જ વાર જ જાતિ અપડેટ કરી શકો છો. બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણ સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવો હોય તેના માટે કોઈ પણ મર્યાદા નથી. ઈરાન યુદ્ધ વચ્ચે એલપીજી સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા. અત્યાર સુધી ગ્રાહકો સામાન્ય રીતે 15 દિવસના અંતરાલ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા, પરંતુ હવે 21 દિવસનો લોક ઇન પીરિયડ ફરજિયાત કરવામાં આવ્યો.